આખું નાટક છે કે રિયલ હજી હું નથી સમજી શકતો. મેં 4 વખત ફ્રેમ એક ફ્રેમ અલગ કરીને જોયું. પેલી લિપ મુવમેન્ટ સાહેબની દેખાતી નહોતી, પણ એક ડાઉટ પડ્યો કે સાહેબે સામે જવું શું કરવા પડ્યું. જુઓ, સામે ગયા પાછા વળી ગયા. કંઈક હોય તો બરાબર, કોઈ પોલીસવાળા સૂચના આપવાની હોય ત્યાં સુધી બરાબર, પણ આ ટી શર્ટવાળા ભાઈ કે જે આરોપી છે એમને પાછું 2-3 સેકન્ડમાં એવી તો શું સૂચના આપે. જો પાછા હાથ કેવો કરે પાછળથી કોઈને કે ભાઈ ધ્યાનમાં રાખજે, જે બી કહેતા હોય. હવે સાહેબ જાણે ખરેખર શું હતું એ, પણ આ ભાઈ થોડાક મિનિટો માટે ચોક્કસથી લંગડાતા દેખાય. પણ આ પીએસઆઈ સાહેબની બીજી વાત તો જુઓ, આ વિડીયો જબરદસ્ત ચર્ચામાં છે. અને આ જ કારણ છે હું જે કહું છું ને કે લોકો, નાગરિકો અને પોલીસ વચ્ચેનું અંતર વધે છે. સ્વાભાવિક રીતે જ ગામની દીકરી ગાયબ હતી અને ચર્ચા એ વાતની હતી. આ જુઓ પેલા આનું કહે જો કેટલો બિંદાસ જાય ને પાછો, હવે બિંદાસ થઈ ગયો પાછા પગ એના સાજા થઈ ગયા. આ કેવી ઓર્થોપેડિક ટ્રીટમેન્ટ કરતા હશે આ સાહેબ, ખબર નહીં પડતી. કેવા પ્રકારની જબરજસ્ત ટ્રીટમેન્ટ. કદાચ આમને તો સર્જન બનાવી દેવા જોઈએ, ઓર્થો સર્જન હોવા જોઈએ યારે. 1 સેકન્ડની અંદર લંગડાતો કરી દે અને 8-10 સેકન્ડમાં કેમેરો આગો પાછો થયો એટલામાં સાજો થઈ જાય.